મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે કે સૌથી વધુ ઓટીટી પ્લેટફોર્મમાં રાહ જોવાતી ફિલ્મો ગુજરાતી ફિલ્મોની વાત કરવાની છે। ચેનલ બનાવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને નવી ગુજરાતી હિન્દી ફિલ્મો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે। મિત્રો વાત કરીએ, તમે જાણતા હશો કે ઘણા ટાઈમથી ચાહકો જે છે, પબ્લિક જે છે એ ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં ઘણી બધી ફિલ્મો જે છે જોવા માગે છે। તો આજે આપણે એના વિશે વાત કરવાના છીએ। તો પહેલાં ફિલ્મની મિત્રો વાત કરીએ તો સમંદર ફિલ્મ જે છે, મયુર ચૌહાણની સુંદર મજાની આ ફિલ્મ ગેંગસ્ટર ફિલ્મ છે અને ફિલ્મ પણ ખૂબ સારી છે મિત્રો। બે ભાઈબંધોની કહાની છે, ગેંગસ્ટર ફિલ્મ છે, ખૂબ સરસ। આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગેંગસ્ટર જે ફિલ્મો છે બહુ ઓછી બનતી હોય છે, તો આ ફિલ્મ પણ ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા છે કે ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં આ ફિલ્મ ક્યારે આવશે, બરાબર છે। બીજી ફિલ્મની વાત કરીએ તો બુશર્ટ ટી શર્ટ ફિલ્મ તમે જોઈ લો। બુશર્ટ ટી શર્ટ ફિલ્મ એક કોમેડિક ફિલ્મ છે, સરસ ફિલ્મ છે મિત્રો। સિદ્ધાર્થ રાજા આપણને જોવા મળે છે। સાચા મિત્રો એમની બીજી ફિલ્મ છે બચુભાઈ, એ ફિલ્મ પણ સીમારૂમી ઓટીટી પ્લેટફોર્મમાં આપણને આ ફિલ્મ જોવા મળે છે। અને જે સિદ્ધાર્થ સરની દરેક ફિલ્મો જે હોય છે મિત્રો કોમેડિક હોય છે, તો બુશર્ટ ટી શર્ટ ફિલ્મ પણ ઘણા ટાઈમથી રાહ જોઈ રહી છે આપણે કે ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં આ ફિલ્મ ક્યારે આવશે। સાથે મિત્રો વાત કરીએ ત્રીજા ફિલ્મની, તો ત્રીજા ફિલ્મનું નામ છે એક રાધા એક મીરા। વિક્રમભાઈ ઠાકોરની સુપરહિટ ફિલ્મ એક રાધા એક મીરા, એમાં આપણને મમતા સોની, રીના સોની જોવા મળ્યા હતા, ગુરુ પટેલ અને સાથે મિત્રો આપણા વિક્રમભાઈ ઠાકોરને। આ ફિલ્મ એક ઇમોશનલ ડ્રામા લવ સ્ટોરી ફિલ્મ છે, ખૂબ સરસ ફિલ્મ છે મિત્રો। એની પણ ઘણા ટાઈમથી રાહ જોઈ રહી છે પબ્લિક ચાહક જે છે એ કે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં આવી જાય। અને સિદ્ધાર્થ સરની બીજી ફિલ્મની વાત કરીએ તો કહેવતલાલ પરિવાર, તમે જોતા હશો, એક પારિવારિક ફિલ્મ છે, ખૂબ સરસ મજાની આ ફિલ્મ છે। તો આ ફિલ્મ પણ ઘણા ટાઈમથી પબ્લિક ચાહક જે છે રાહ જોઈ રહ્યા છે। અને આ ફિલ્મ કોકોનટ દ્વારા મોશન દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ છે। અને એક રાધા એક મીરા જે ફિલ્મ છે એ પણ કોકોનટ દ્વારા બનાવવામાં આવી છે। અને કોકોનટ જેની જે બધી જ ફિલ્મો મિત્રો હોય છે એ યુટ્યુબ ચેનલમાં કે ઓટીટી પ્લેટફોર્મમાં આવતી નથી, એટલે આની તો કંઈ રાહ જોતા નહીં। કદાચ ભવિષ્યમાં આપણને આ ફિલ્મ જોવા મળી જશે તો હું તમને કહી દઈશ, એટલે મને કોઈ માહિતી મળશે તો હું તમને જાણ કરી દઈશ કહેવતલાલ પરિવાર જે છે એ ફિલ્મની। પછી વાત કરીએ આપણે કે કસુંબો ફિલ્મ પણ ખૂબ સરસ છે મિત્રો। એમાં પણ આપણને ખૂબ સરસ ફિલ્મ બનાવવામાં આવી છે, વીએફએક્સ થોડા ઘણા લેવામાં આવે છે, તો આ ફિલ્મ પણ ખૂબ સરસ ચર્ચાઈ હતી। અને સાથે મિત્રો આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંઈક નવો અધ્યાય આ ફિલ્મમાં આપણને લાગ્યો, તો સ્ટોરી ખૂબ સરસ હતી। તો આ ફિલ્મ પણ ચાહક જે છે એ ઘણા ટાઈમથી ઓટીટી પ્લેટફોર્મમાં રાહ જોઈ રહ્યા છે। એવી ઘણી બધી મિત્રો ફિલ્મો છે જે ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં હજુ સુધી આપણને ફિલ્મ જોવા મળી નથી, તો તમે કઈ ફિલ્મ જોવા માગો છો કોમેન્ટ અવશ્ય કરજો। અને મિત્રો વાત કરીએ હવે લોહીની સગાઈ, એમાં આપણને ઘણા બધા કલાકારો જોવા મળે છે, જેમ કે રાકેશ બારોટ છે, જિગ્નેશ કવિરાજ છે, રોહિત ઠાકોર છે, પછી જગદીશ ઠાકોર છે, એટલા સુંદર મજાના કલાકારો છે। ફિલ્મ પણ ખૂબ સારી છે। આ ફિલ્મ પણ હજુ સુધી આપણને જોવા મળી નથી અને પબ્લિક ચાહક જે છે ઘણા ટાઈમથી રાહ જોઈ રહી છે। પછી વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની બીજી ફિલ્મ કોણ પારકા કોણ પોતાના। મિત્રો આ ફિલ્મ પણ ડિમાન્ડ ઘણી છે કે આ ફિલ્મ યુટ્યુબ ચેનલમાં કે ઓટીટી પ્લેટફોર્મમાં આવી જાય, પરંતુ હજુ સુધી કંઈ માહિતી મળી નથી અને આ ફિલ્મ પણ હજુ સુધી આવી નથી। કદાચ આપણને જોજો એપ્લિકેશન જે છે એમાં કદાચ આ ફિલ્મ જોવા મળી શકે છે। બાકી તો મારાથી કંઈ ફિલ્મ રહી ગઈ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી દેજો, એટલે હું વિડીયો બનાવી દઈશ। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।